નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. તો અસામાજિક તત્વો પર અંકુશ ક્યારે તેને લઈને એક અપડેટ મળી રહી છે. પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવાના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાવાગઢમાં જે જૈન પ્રતિમાઓ ખંડિત થઈ છે, જૈન મૂર્તિ ખંડિત થવા મુદ્દે જવાબદારો સામે કડક પગલાં ભરાવાની માંગ સાથે જૈન સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી મંડળની જવાબદારી શું, તેની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે. પાવાગઢના વિકાસમાં 330 કરોડની ગ્રાન્ટ આવી હતી અને તેને લઈને વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા, ત્યારે અસામાજિક તત્વોના હાથ કે પછી ટ્રસ્ટી મંડળનો હાથ છે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આગામી સમયમાં ઘટનાને લઈને મોટા ખુલાસા પણ થઈ શકે છે. તો પાવાગઢમાં જૈન પ્રતિમા ખંડિત થવાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂના પગથિયાની બાજુમાં નવા પગથિયા બનાવવા જૂના પગથિયા બંધ કરવામાં આવ્યા હતા અને ત્યાં જે પ્રતિમાઓ હતી જે હજારો વર્ષ જૂની હોવાનું કહેવાય છે, તેને ત્યાંથી કાઢી અને બીજી જગ્યાએ ઢગલો કરીને મૂકી દેવામાં આવી, જેમાંથી મૂર્તિ ખંડિત થઈ હતી. નેમિનાથ ભગવાન સહિત 7 પ્રતિમાને હટાવીને ખૂણામાં ઢગલો કરાયો, જેમાં પ્રતિમાઓ ખંડિત થઈ છે. આ પ્રતિમા કોણે ખંડિત કરી છે, કોના દ્વારા ખંડિત કરવામાં આવી છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીએ. તો યાત્રાધામ પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન થવાના ફોટો વાયરલ થયા હતા. ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ જૈન સમાજમાં રોષની લાગણી પ્રવર્તી ગઈ હતી. ડુંગર પર મંદિર તરફ ચઢવાના જૂના પગથિયા પાસે મૂર્તિઓને નુકસાન થયું હતું. ઘટનાના પગલે કેટલાક જૈન અગ્રણીઓએ પોલીસ ફરિયાદ દર્શાવવાની તૈયારી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ અંગે બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ઘટનાના પગલે સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા. સુરતમાં ઘટનાના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કોના પાપે આ મૂર્તિઓ ખંડિત થઈ છે. શું અસામાજિક તત્વોનો હાથ છે કે પછી ટ્રસ્ટનો હાથ છે, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. તો ટ્રસ્ટી મંડળમાં કોનો સમાવેશ થાય છે તેના પર નજર કરીએ. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ છે, સુરેન્દ્ર એમ પટેલ પ્રમુખ, અશોક એમ.ટી. પંડ્યા સેક્રેટરી છે, જેનો સમાવેશ થાય છે. ટ્રસ્ટી મંડળમાં જિગ્નેશ વી ભટ્ટજી જો પ્રમુખ છે, સુધાંશુભાઈ ભટ્ટજી જે ટ્રસ્ટી છે, નિખિલસિંહ ભટ્ટ, પરેશભાઈ કે પટેલનો પણ સમાવેશ થાય છે. ત્યારે વિનોદભાઈ વરિયા, ડોક્ટર વિજય એમ પટેલનો પણ સમાવેશ થાય છે. તો ચિંતનભાઈ બી પુરોહિત, પારસભાઈ એ જોશીનો પણ ટ્રસ્ટી મંડળમાં સમાવેશ થાય છે. આ ટ્રસ્ટીઓ છે જેમનો સમાવેશ થાય છે. ગોરધનભાઈ એસ ચાવડાનો પણ સમાવેશ ટ્રસ્ટી મંડળમાં થાય છે. તો માફીનામું કાલિકા મંદિર ટ્રસ્ટ તરફથી નથી કરવામાં આવ્યું. કાલિકા મંદિર ટ્રસ્ટ અને જૈન સમુદાય સાથે બેઠક કરવા બોલાવવામાં આવ્યા હતા. જૈન સમુદાય સમાધાનથી સંમત ન થતા ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર. આજે મૂર્તિઓ ખંડિત થઈ છે અને તેનું સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થયા હતા અને ત્યારબાદ જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. કોના પાપે આ મૂર્તિઓ ખંડિત થઈ છે, શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, આપને જણાવ્યું છે કે આખા ઘટનાક્રમમાં ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જૈન સમાજમાં આક્રોશ હતો અને તેમની માંગણી હતી કે આ મામલે જે જવાબદાર લોકો છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ગુનો નોંધવામાં આવે. ગઈકાલે રાત્રે પાવાગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે, પરંતુ ગુનો નોંધ્યો તેમાં કોઈનું નામ ઉલ્લેખ નથી. માત્ર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આના પરથી સ્પષ્ટ જણાઈ શકે છે જ્યારે ગઈકાલે દ્વિપક્ષીય બેઠક થઈ ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી પ્રતિનિધિ હાજર હતા અને તેમણે કારણ જણાવ્યા છે કે ઉપરથી શેડ હટાવવો હતો, એટલા માટે અમે લોકોએ અહીંયા કામગીરી કરી છે અને તે બાદ મૂર્તિઓ હટાવી છે. સ્પષ્ટ તેમના દ્વારા ત્રિપક્ષીય બેઠકમાં સ્વીકારવામાં આવ્યા બાદ ત્યારે ગઈકાલે રાત્રે ગુનો નોંધવામાં આવે છે ત્યારે પોલીસ મોટા માથાને બચાવવાની પેરવીમાં છે કે શું છે કે કોઈના નામ સાથે એફઆઈઆર નોંધવામાં નથી આવી. અજાણ્યા શખ્સો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેવું પોલીસે નોંધ્યું છે. તેના પરથી સ્પષ્ટપણે જણાય છે જ્યારે મીટિંગની અંદર મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવે છે કે અમારા દ્વારા કામગીરી કરવામાં આવી છે, તો પછી પોલીસ દ્વારા જ્યારે એફઆઈઆર કરવામાં આવે છે ત્યારે કોઈના નામનો ઉલ્લેખ કેમ નથી હોતો, તે એક પ્રશ્ન સર્જાયો છે. જી કેયુર, હજારો વર્ષ જૂની આ પ્રતિમાઓ હતી જેને યથાસ્થાનથી ખસેડીને પછી ખૂણામાં મૂકી દેવામાં આવીને ત્યાં ખંડિત થઈ. તો શું આ વાત કોઈના ધ્યાને નહીં આવી હોય? ટ્રસ્ટી મંડળનું શું કહેવું છે આને લઈને? તેમની સાથે કોઈ વાત થઈ છે, શું આ વાત તેમના ધ્યાને નથી આવી? જી બિલકુલ આવી છે, પરંતુ ટ્રસ્ટી મંડળને જ્યારે
જૈન સમાજમાં વિરોધ ઉભો થયો એ બાદ તેની ગંભીરતા સમજાઈ હોય તેવું લાગે છે, અથવા તો આ મૂર્તિઓ ઇરાદાપૂર્વક હટાવવામાં આવી હોય અને તસદી લેવામાં ન આવી હોય તેવું પણ હોઈ શકે છે. જે પ્રમુખ ટ્રસ્ટી છે સુરેન્દ્રભાઈ, તેમણે એવું નિવેદન કર્યું હતું કે એક તબક્કે જ્યારે જૈન સમાજ સાથે અમે ચર્ચા કરી હતી આ કામગીરી શરૂ કરતા પહેલા, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ મૂર્તિઓ જૈન સમાજને સુપ્રત કરી દેવી, એવું નિવેદન સુરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ મંદિર ટ્રસ્ટ તરફથી એ બાબતે જ્યારે જૈન સમાજની લાગણી દુભાઈ છે, આટલો રોષ વ્યાપ્યો છે, તે બાદ કોઈ માફી નથી જાહેર કરવામાં આવી. સુરેન્દ્ર પટેલે જે નિવેદન આપ્યું છે તે નિવેદન કોની સાથે વાતચીત કર્યા બાદ આવો નિર્ણય લીધો હતો કે મૂર્તિઓ પારત કરવામાં આવશે, સોંપવામાં આવશે, તેવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જી કેવું તમે કહ્યું કે મંદિરના ટ્રસ્ટના જે પ્રમુખ છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે, સુરેન્દ્રભાઈનું નિવેદન તમે કહ્યું તો બેજવાબદારી ભર્યું તેમનું આ નિવેદન કહી શકાય, કારણ કે હજારો વર્ષોથી આ જે પ્રતિમાઓ છે ત્યાં સ્થાપિત હતી, તેને ભલે નવું કામકાજ થતું હોય, વિકાસના કામો થતા હોય, પરંતુ એ પ્રતિમાઓને ત્યાંથી હટાવી દો, ખૂણામાં મૂકી દો અને પછી એવું કહી દો કે ભાઈ જૈન સમાજને આ પ્રતિમા જોઈતી હોય તો તેને આપી દે. કેટલું યોગ્ય કહી શકાય આ નિવેદન? જે બિલકુલ યોગ્ય નહીં કહી શકાય, કારણ કે આ એક પૌરાણિક પ્રતિમાઓ છે, ભગવાનની પ્રતિમાઓ છે અને તે પૂજનીય છે. તેને હટાવવાની પણ એક પ્રક્રિયા છે, તેને પુનઃસ્થાપિત કરવાની પણ એક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે આખો વિવાદ ઉભો થયો, કોઈને પૂછ્યા વગર, કોઈને સમર્થનમાં લીધા વગર, કોઈને વિશ્વાસમાં લીધા વગર મૂર્તિઓ કાઢી અને એક ખૂણામાં મૂકી દેવામાં આવી, જેમાં કેટલીક મૂર્તિઓ ખંડિત પણ થઈ છે. તે બાદ જ્યારે રોષ જોવામાં આવ્યો, ત્યાર પછી તેને મૂર્તિઓને પુનઃ તે જગ્યા પર સ્થાપિત કરી દેવામાં આવી. આ આખી પ્રક્રિયા જે છે ખૂબ જ ઉતાવળ ને કારણે કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કેટલાક જૈન અગ્રણીઓ સાથે મારી વાત થઈ, તેમણે એવું જણાવ્યું હતું કે મૂર્તિને પુનઃ સ્થાપિત કરવા માટેની એક પ્રક્રિયા હોય છે, ધાર્મિક ક્રિયા કરવામાં આવે તે બાદ તેને પુનઃ સ્થાપિત કરવામાં આવતી હોય છે. એવું નથી હોતું કે મૂર્તિઓ કાઢીને એક તરફ ખૂણા મૂકી દીધી, તે બાદ જયારે ઈચ્છા થઈ ત્યારે લાવીને પુનઃ લગાવી દીધી. આ બિલકુલ ધાર્મિક લાગણી દુભાય તેવી વાત છે. અને જે પ્રક્રિયા કરવી પડતી હોય છે શાસ્ત્રોક્ત વિધિની, તે કોઈ જ પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું, જેથી જૈન સમાજમાં હજુ પણ નારાજગી પ્રવર્તે છે. વત્તા આ જે કર્યું છે તેમની સામે ગુનો નોંધવાની જે માંગણી હતી, તો જૈન સમાજનો રોષ ઠારવા માટે ગુનો નોંધી દેવામાં આવ્યો હોય તેવું લાગે છે, કારણ કે કોઈ અંદર કોણે કર્યું છે, કોણ જવાબદાર છે, કોઈનો ઉલ્લેખ નથી. અને જ્યારે પોલીસ આ કાર્યવાહી કરી રહી છે ત્યારે મીટિંગની અંદર વહીવટી તંત્ર બોલાવે છે, ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી નિવેદન આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ અમારીથી ભૂલ થઈ છે અથવા તો અમે ક્ષમા માંગીએ છીએ તેવું કોઈ નિવેદન મંદિર ટ્રસ્ટ આપતું નથી, જેથી ઘણા પ્રશ્નો સર્જાય છે. કેવર એવી પણ વાત સામે આવી હતી કે કાલિકા મંદિર ટ્રસ્ટ અને જૈન સમુદાયના જે લોકો છે તેમની સાથે બેઠક થઈ હતી અને સમાધાનની વાત થઈ હતી, ત્યારે શું ચર્ચાઓ થઈ હતી જેના કારણે જૈન સમુદાય સમાધાન માટે અગ્રી ના થયો? જી, આ જે ચર્ચા હતી એ ચર્ચાની અંદર વહીવટી તંત્ર પંચમહાલે મધ્યસ્થી કરી હતી અને દ્વિપક્ષીય બેઠક અને ત્રીજો પક્ષ પંચમહાલ વહીવટી તંત્ર ત્રિપક્ષીય બેઠક થઈ હતી, જેમાં મંદિર ટ્રસ્ટ તરફથી તેમજ જૈન સમાજના અગ્રણીઓ પણ એકત્રિત થયા હતા. અને જે એમની માંગણી હતી કે ગુનો નોંધવામાં આવે, તે માંગણી પર વિચાર કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જવાબદાર વ્યક્તિઓ કોણ છે તે તપાસ કર્યા બાદ ગુનો નોંધવાનો સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ આ જે આખો વિવાદ છે મૂર્તિઓ હટાવવા બાબતે, એ મૂર્તિઓ યથાસ્થાને પાછી અમે સ્થાપિત કરી દઈશું એવી બાંહેધરી આપી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે જૈન સમાજના પ્રતિનિધિઓ ત્યાં હતા તે આ નિર્ણયથી ખુશ ન હતા. તેમણે તેવું કહ્યું હતું કે અમે અહીંયા પ્રતિનિધિ છીએ, અમારે આ બાબત માટે જે અમારા અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા કરવી પડશે, અમારા જે ભગવાન છે, ગુરુ છે, એમની સાથે ચર્ચા કરવી પડશે અને તેમના માર્ગદર્શન મુજબ જ અમે આગળ ચાલીશું. જે બાદ મીટિંગ ખતમ થયા પછી જે નિવેદન આવ્યું જૈન સમાજ તરફથી, તેમણે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે આ માત્ર એક સમાધાન છે, પણ અમારે પરિણામ જોઈએ છે. અને પરિણામ ગુનો નોંધી અને જવાબદાર વ્યક્તિઓ જેને આ ગુનો કર્યો છે તેમને કાયદેસર કાર્યવાહી કરી અને તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પર એ લોકો મક્કમ હતા. પરંતુ જે સમયે બેઠક થઈ તે સમયે મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની જે વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી હતી, તેની કામગીરી શરૂ કરવા બાબતે જે કામ શરૂ થયું તે બાબત પર મીટિંગ અટકી હતી. અને તે બાદ જૈન પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અમે ભગવાન અમારા ગુરુને પૂછ્યા પછી આગળનો નિર્ણય જણાવીશું. હિના. જી જી જી, આભાર કેયુર સમગ્ર માહિતી આપવા માટે. તો આજે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જૈન મૂર્તિ ખંડિત થવા મુદ્દે જવાબદાર કોણ, સૌથી મોટો સવાલ છે. સમગ્ર ઘટનાને લઈને કડકમાં કડક કાર્યવાહી
ક્યારે હાથ ધરાશે? કારણ કે હજારો વર્ષ જૂની આ પ્રતિમાઓ હતી, યથાસ્થાન પર હતી, ત્યાંથી હટાવીને ખૂણામાં મૂકી દેવામાં આવીને મૂર્તિ ખંડિત થઈ છે. જૈન મૂર્તિઓ કોના ઇશારે ખંડિત કરવામાં આવી છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. સમગ્ર મામલે ટ્રસ્ટીઓની જવાબદારી કે અસામાજિક તત્વોની જવાબદારી છે? કોની જવાબદારી છે તેને લઈને સવાલ છે. જૈનોએ માત્ર ફરિયાદ દાખલ કરીને સંતોષ કેમ માન્યો છે, પરંતુ જૈન સમાજ દ્વારા એક બાજુ રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.